રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે। મોહિત, આપ અનેક કલાકોથી સતત કવરેજ કરી રહ્યા છો। આપ જણાવો હાલ કે જ્યારે 10:30 વાગ્યા છે, આપ શું જોઈ રહ્યા છો? ત્યાં કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને કેટલા લોકો ત્યાં ઉપસ્થિત છે? અક્ષય, અત્યારે હું એ સ્થળે આવ્યો છું કે જ્યાં એક વાત કહેવી પડે કે અહીં કોણ કોને સાંત્વના આપે, કારણ કે જે લોકોએ 25 લોકોએ પોતાના 25 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે ને, એ તમામ લોકો છે કે જેમને પોતાના વાહલસોયા બાળકોને તેમના પરિવારજનોને ગુમાવ્યા છે। સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે તમામ જે મૃતક છે તેના પરિવારજનો છે તે પહોંચી રહ્યા છે। હજુ પણ એવી વાત છે કે કેટલાક લોકો મિસિંગ છે, ત્યારે તેમના પરિવારજન કે જે હજુ સુધી મળ્યા નથી તે ક્યાં હશે, આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તેઓ અહીં પહોંચી રહ્યા છે। અને અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે અને પોતાના જે સ્વજન છે તેમનો મૃતદેહ મેળવવા માટે, તેની ભાળ મેળવવા માટે અહીં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે, સાથે સાથે પોલીસ દ્વારા જે કોર્ડન છે તે કરવામાં આવ્યું છે। જે પણ લોકો આવી રહ્યા છે તેમને જે નજીકના પરિવારજનો હોય તેમને જ અંદર છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, બાકી આખો વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યું છે, કારણ કે પોલીસ માટે અને જે આરોગ્ય વિભાગ માટે સૌથી મોટો પડકાર અને સૌથી મોટી સમસ્યા એ છે કે કેટલાક મૃતકો છે તેમના મૃતદેહ છે તે બળી ગયા છે, એટલે આવી સ્થિતિમાં તેનું ડીએનએ કરવું પડે અને ત્યારબાદ જ તે મૃતકની ઓળખ થાય અને ત્યારબાદ જ તે પરિવાર છે તેને સોંપવામાં આવે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પણ મૃતદેહો છે તેમને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર છે તે રાખવામાં આવ્યા છે અને જે પણ લોકો છે તેમના પરિવારજનો છે તેઓની સાથે જે પરિવારજનો સાથે છે વહીવટી વિભાગ છે તે સંપર્ક કરી રહ્યા છે ને જલ્દીમાં જલ્દી એ મૃતદેહ છે તે પરિવારને સોંપી શકાય, પરિવારને આપી શકાય તે માટેની જે વ્યવસ્થાઓ છે તે કરી રહ્યા છે। તમે અહીંયા શેના માટે આવ્યો? કોઈ સ્વજન તમારું છે? અમે જોવા આવ્યા। આ પણ છે કે ભાઈ કેટલાક લોકો ખાલી આ દુર્ઘટના છે તેમાં તે જોવા માટે આવ્યા છે, એટલે ગંભીર બાબત છે। કેટલાક જે લોકો છે, આપણે પરિવારજન કોઈ હોય તો તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેમને કોઈ પરિચયમાં છે, કારણ કે ઘણા બધા લોકો છે, કેટલાક લોકો અહીં પહોંચ્યા છે, કેટલાક લોકોના સ્વજનો છે તે હજુ પણ તેમને મળ્યા નથી અને એટલા માટે જ તેઓ સંપર્ક પણ કરી રહ્યા છે। દરેક વ્યક્તિ છે તે પોતાના સ્વજનને ભાળ મેળવવા માટે અહીં પહોંચી રહ્યા છે। સામાજિક સંસ્થાઓ છે તે પણ અહીં પહોંચી રહી છે અને આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું। શું કહેશો આપ? આપના કોઈ સ્વજન હતા? કોઈમાં કોના સ્વજન? આપના કોઈ પરિવારજનો છે તે અહીં પહોંચી રહ્યા છે અને સ્વજનો છે તે કરી રહ્યા છે। મોટાભાગના લોકો છે તે ભાળ મેળવવા માટે આવ્યા છે કે આ ઘટના, જે દુર્ઘટના ઘટી છે ત્યારે આ દુર્ઘટનાને લઈને તેઓ કેટલાક લોકો જોવા માટે પણ આવ્યા છે ને કેટલાક લોકો પરિવારજનો છે તે પણ અહીં પહોંચી રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરવાનું સરકાર જવાબ દે। જો હપ્તા લેતી હોય સરકાર તો બને ને, કોઈને બીક નથી, કોઈ અધિકારી નહીં। આ ફાયર એનઓસી નહોતી, ગમે એ નહોતું, એ હું નથી કેતો, પણ આને કોઈને પબ્લિકને બીક ખરી? અરે સજા તો ઠીક છે। સૌથી પહેલા તો એ કહીશ કે આની જે સેફટી હતી એ પહેલા ચેક કરવી જોઈએ, પછી એનઓસી દોઢ વર્ષથી એનઓસી વિના ચાલતું, તો કેમ સરકારે પગલાં ન લીધા? બસ એમ કહેવાનું, સરકાર બીક તો હોવી જોઈએ, ન હોવી જોઈએ પબ્લિક ને। હાલો ગમે એ અધિકારીની હું કહું, હાલો ગમે એ કલેક્ટર થી માંડી અને નાનો કોન્સ્ટેબલ લગીની વાત કરું છું હું। અરે સહાય ને હું કરવાની? હાલો ગમે એનો નાનો જુવાન છોકરો ગયો 4 લાખ હું ભેગું થઈ જા, એને હું મા બાપ ને 4 લાખ, એનો ગમે છોકરા ગુજરી ગયા તેને હું 4 લાખ ઉતરી જાય જિંદગી? એટલે આ તમારે સરકારને એમ કે ગમે એને સહાય આપીને આપણે મનાવી લેવા। હું આ સરકાર હું આ વેપાર માંડ્યો? હું કહેવાનું થાય છે પબ્લિક બોલે ભાઈ, આ વેપાર એટલે જે લોકો આવી રહ્યા છે તેનો આક્રોશ છે અને તે કહી રહ્યા છે કે તેમને આ જે દુર્ઘટના ઘટી છે ત્યારે તેમાં જે જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાર્યવાહી છે તે થવી જોઈએ। તમારા કોઈ સ્વજન ગયા છે?
અમારા રાજકોટમાં હોય મારા સ્વજન જ કહેવાય બધા, બરાબર છે ને. સરકાર બેદરકાર છે. સરકારને ઓનલી ફોર ચૂંટણીમાં જ રસ છે. એને પબ્લિકના શું થાય છે એ પબ્લિક આમ એને જોવાનું નથી. અને ટેક્સ કેમ વધારે નાખવો પબ્લિક ઉપર, દુર્ઘટના બધું આ ડબલ કરવું એમાં જ રસ છે. માણસની સેફટી માટે કોઈ રસ નથી પબ્લિકને. સરકાર શું થવું જોઈએ આમાં, શું માનો છો તમે? બધાના જેટલા જવાબદાર છે અધિકારીઓ પદાધિકારીઓ જેટલા જવાબદાર છે બધાને સજા થવી જોઈએ. બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. આ એક સામાન્ય માણસ, એક રાજકોટિયન છે, તેનો આક્રોશ છે તે બોલી રહ્યો છે. એક રાજકોટિયનનો આક્રોશ છે તે કહી રહ્યો છે કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાર્યવાહી છે તે થવી જોઈએ. મોટી સંખ્યામાં લોકો છે તે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચી રહ્યા છે. કોઈ પોતાના સ્વજનને જોવા માટે આવી રહ્યું છે, તો કોઈ વ્યક્તિ છે તે આખી આ જે દુર્ઘટના બની છે તે દુર્ઘટનામાં કયા પ્રકારની આ દુર્ઘટના હતી તેને જોવા માટે અહીં પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો છે તે અક્ષય જે પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના આ દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો ને ટીવી 9ની સ્ક્રીન પર એ જોવા મળી રહ્યા છે. અને કારણ કે વેકેશનનો માહોલ છે અને વેકેશનના માહોલમાં બહારથી પણ કેટલા બધા લોકો છે તે અહીં પહોંચતા હોય છે, બહારથી પણ કેટલા બધા લોકો છે તે આવતા હોય છે ને તેવા સમયે આ જે દુર્ઘટના બની છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને એટલા માટે જ હવે જે લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે. તમારું કોઈ સ્વજન હતું? ના, નથી અમારું કોઈ સર્જન. શું કહેશો આ પ્રકારની દુર્ઘટના જે બની છે તેને જોતા, શું કહેશો? આ દુર્ઘટનામાં ઘણી ગવર્મેન્ટને ધ્યાન આપવાની જરૂર છે એવું મને લાગે છે. બાકી તો જેનું યુનિટ છે એને તો પહેલાં ધ્યાન આપવું જોઈએ, પણ ગવર્મેન્ટ થોડુંક ધ્યાન આપે તો વધારે સારું. સરકારે ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે તેવું દરેક સામાન્ય નાગરિક છે, સામાન્ય વ્યક્તિ છે તે અત્યારે અહીં કહી રહ્યો છે. અને જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે. કાકા, તમે શું કહેશો? આમાં તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આમાં તો કલેજા જેવા ટુકડા દીકરા પુતા વ્યા ગયા છે. સરકાર તરફથી કહેવામાં આવે છે કે અમે કોઈ ચમરબંધીને નહીં છોડીએ. સરવાળે પછી કોઈ પરિણામ નથી હોતું. 8-10 દિવસ જાય બધું ભૂલી જાય છે. આ ગુજરાત મોડેલ છે જે બીજી દેશના અનેક ભાગમાં ગુજરાતનું મોડેલ સ્થાપિત કરવા માગે છે. કોઈ જાતની સેફટી વગર આ આંટડા ચાલે છે. અત્યારે તો જેના દીકરા ગયા એને જ ગુમાવવાનું છે બધું, બીજું કાંઈ નથી. 2-4 દિવસ રોઈ કકડી અને બેઠા રહેશે. અમે ચમરબંધીઓને નહીં છોડીએ, સીટની રચના કરશું, બધું સરકાર તરફથી પોકળ વાયદાઓ થાય છે. સરવાળે કાંઈ નથી સાહેબ. એક રાજકોટિયન છે તે આજની આ ઘટના છે તેનાથી દ્રવી ઉઠ્યો છે ને એટલા માટે તે કહી રહ્યો છે, એક સામાન્ય માણસ કહી રહ્યો છે કે હવે સીટની રચના થશે, જવાબદારો સામે કાર્યવાહી થશે, કોઈ ચમરબંધીને છોડશું નહીં, આ પ્રકારના નિવેદનો આવશે. પરંતુ તેની સામે એ વ્યક્તિનું શું કે જે લોકોએ પોતાના સ્વજનો છે તે ગુમાવ્યા છે, એ વ્યક્તિઓ, એ પરિવારની વેદના શું કે જેમને પોતાના વહાલ સોયાને ગુમાવ્યો છે. એક ગેમ ઝોનમાં રમત રમવા માટે, આનંદ માટે, મનોરંજન માટે જે વહાલ સોયાને મોકલ્યો હતો તે વહાલ સોયાનું મૃતદેહ જ્યારે સામે આવે ત્યારે દરેક વ્યક્તિની આંતરડી છે તે કકડી ઉઠે. અને આ જ વાત છે અને આ જ વાત ખૂબ જ ગંભીર છે, ખૂબ જ મહત્વની છે. અને એટલા માટે જ હવે સરકારે જાગવાની જરૂર છે કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરી એકવાર ન થાય. ભવિષ્યમાં આ પ્રકારનો જે દુર્ઘટના છે, આ પ્રકારનો કાંડ છે તે ફરી એકવાર ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે નિયમો છે તે પણ કડક બનાવવા જોઈએ. જી અક્ષય. જી બિલકુલ. સાથે મોહિત એ પણ જાણવા માંગીશું કે હાલ જે હોસ્પિટલની પ્રક્રિયા છે તે શું ચાલી રહી છે અંદર, અને એ કેટલી લાંબી ચાલે એટલી છે, કેટલી ડેડ બોડી આવી ગઈ છે, હોસ્પિટલ તંત્ર શું કહી રહ્યું છે અથવા ત્યાંથી શું માહિતી મળી રહી છે? મોહિત, મારો અવાજ આવે છે? તો મોહિત સાથે જોડાઈશ.